ડેડિયાપાડાના રોજગાર ગામે ભર ઉનાળે પાણી માટે વલખા મારતી મહિલાઓ. ગામમાં આવેલા હેન્ડપંપ અને બોરમાં પાણીના સ્તર નીચે જતા મોટાભાગના નકામા ખેતરોમાં કૂવામાં પાણી ભરવા જવા મજબૂર. લાખોના ખર્ચે બનેલા નળ સે જલ યોજના ફારસારૂપ નળ શોભાના ગાંઠિયા સમાન. ઉનાળાની કાળઝાળ જન્મી ચાલી રહી છે ત્યારે ડેડિયાપાડા તાલુકાના કેટલાક ગામોમાં ઠેર ઠેર પાણીની પોકાર ઉઠી રહી છે. બોર તેમજ કૂવામાં પાણીના સ્તર નીચે જતા કેટલાક ગામોમાં પીવાના પાણી માટે મહિલાઓને વલખા મારવાનો વારો આવ્યો છે. જેમાં રોજગાર ગામના લોકોને વહીવટીતંત્રની બેદરકારીના કારણે લોકોને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. ડેડિયાપાડા તાલુકાના રોજગાર ગામે લોકો ભર ઉનાળે પાણી ભરવા અછત જોવા મળી રહી છે. જેમાં વહીવટીતંત્રની ઘોર બેદરકારીને સામે આવી રહી છે. રોજગાર ગામની મહિલાઓને બે બેડા પાણી માટે 2 થી 3 કિલોમીટર દૂર પોતાના ખેતરોમાં આવેલા કૂવામાં પાણી લેવા માટે જવું પડે છે. ગામમાં હેન્ડપંપ તેમજ બોર આવેલ છે, પણ મોટાભાગના હેન્ડપંપ પાણી સુકાઈ ગયા છે અને બોરમાં પાણીના સ્તર નીચે ગયા છે. ઘણીવાર મહિલાઓ બોર પર પાણી ભરવા ગઈ હોય ત્યારે બોરમાં પાણી ખૂટી જતા ત્યારે પાણી સંગ્રહ થયા બાદ ફરી ભરવા જવું પડતું હોય છે. માંડ ચાલતા એકાદ બોરમાં પાણી ભરવા માટે કલાકો સુધી લાઈન લાગતી હોય છે.